ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે નવા લેક્ચર સાથે મળી રહ્યા છીએ ને સવારના 7 વાગ્યા છે મિત્રો. વહેલી સવારે લેક્ચર સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે આજે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો જે છે આપણે પૂરા કરવાના છે. તો કાલે મેં નાનું એવું ઉદાહરણ આપ્યું હતું કે મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજો આ બંનેમાં તફાવત છે મિત્રો, બરોબર છે. અને બંનેમાં કેટલો તફાવત છે તે પણ મેં તમને સમજાવ્યું હતું કે તમે કોઈ ક્લાસમાં જાવ છો ત્યાં તમારે નીચે નથી બેઠવાનું, તમે બેન્ચ પર બેઠી શકો છો, બરોબર. બીજા બધા ઉપર બેઠે ને તમને કોઈ નીચે ના બેઠાડે, કારણ કે તમારો અધિકાર છે કે બેન્ચ પર બેઠવું, બરોબર, બેન્ચ પર બેઠવું. અને એ બેન્ચની સાફ સફાઈ રાખવી, તેમાં કોઈ કોતરણ કામ ના કરવું, શિલ્પ કામ ના કરવું, તે તમારી ફરજ છે. તો ફરજ અને અધિકાર વચ્ચે મિત્રો સામાન્ય શબ્દોમાં સરળ ભાષામાં આ રીતે આપણે સમજ્યા હતા. હવે મિત્રો, કાલે આપણે થોડુંક ભણ્યા તેનું ફાસ્ટ રિવિઝન મારી, અથવા તો તમને પ્રશ્ન પૂછું જેનો જવાબ તમારે કમેન્ટ્સમાં કરવાનો છે, બરોબર છે. સૌથી પહેલી વસ્તુ એ કે ભાગ 3 નું નામ શું છે? ચાલો કમેન્ટ્સ કરો, બરોબર. પછી ભારતનો મેગ્ના કાર્ટા જે છે એ કયા ભાગને કહેવામાં આવે છે? નામ પણ લખવાનું છે, બરોબર છે. અને મૂળભૂત અધિકારોના અનુચ્છેદ કેટલાથી કેટલા વચ્ચેના છે? આ બધાના જવાબ તમારે એમ કે સર ઓલાનો જવાબ બીજાનો જવાબ ત્રીજા, પણ નાનો એવો ટોપિક છે, એમાંથી એ જ રીતના આવે છે, બરોબર. ચાલો, મૂળભૂત અધિકારો કેટલાથી કેટલા અનુચ્છેદમાં આવે છે તે પણ જણાવી દેજો. ત્યારબાદ મિત્રો, માનવ હક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો. અને ફરજ દિન, વિશ્વ ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે તે પણ જણાવો, બરોબર મિત્રો. હવે ત્યારબાદ આપણે જે છે મૂળભૂત અધિકારો વિશે ઉપર છેલ્લી વાત સમજ્યા હતા, બરોબર. જેમાં આપણે કેટલાથી કેટલા અનુચ્છેદમાં કઈ કઈ વસ્તુ આવે તેના વિશે માહિતી મેળવી હતી. હવે તમારી માટે મેં આખું મથાળું તૈયાર બનાવીને રાખ્યું છે. આજે આપણે આ ભાગ 3 જે છે પૂરો કરી લેવાનો છે. તો મિત્રો, મૂળભૂત અધિકારોની વાત કરીએ તો કુલ કેટલા ભારતીય બંધારણની અંદર કુલ 6 મૂળભૂત અધિકારો આપેલા છે. ભારતના બંધારણમાં કુલ 6 મૂળભૂત અધિકારો આપેલા છે, પરંતુ મૂળ બંધારણની અંદર વાત કરીએ મિત્રો તો 7 મૂળભૂત અધિકારો હતા. ફંડામેન્ટલ રાઇટ્સ શરૂઆતમાં જ્યારે મૂળ બંધારણ બન્યું ત્યારે 7 હતા, પરંતુ એમાંથી એકને રદ કરવામાં આવ્યો છે. એકને રદ કરતા 7 માંથી કેટલા હાલ કેટલા, તો કે 6 મૂળભૂત અધિકારો આપણને આપેલા છે. સમજાય છે મિત્રો? તો મૂળભૂત અધિકારો 6 છે. મૂળ બંધારણની અંદર 7 હતા, એક જે છે તેને રદ કરવામાં આવ્યો છે. એ સિવાય મિત્રો વાત કરીએ તો મૂળભૂત અધિકારો લાગુ કરવાની જવાબદારી કોની છે? તો કે સુપ્રીમ કોર્ટની. મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે. અને મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? તો કે આપણા સૌના વહાલા રાષ્ટ્રપતિ પાસે, બરોબર. પ્રેસિડેન્ટ પાસે પાવર છે કે મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે. અને મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે? તો કે સુપ્રીમ કોર્ટની છે. હવે આ બધું મૂળભૂત અધિકારો ભણ્યા પહેલા આપણે ઉપર છેલ્લી માહિતી મેળવીએ છીએ. હવે ગઈકાલે આપણે ઉપરનો ઓવરવ્યુ ભણ્યા તે પ્રમાણે જોઈએ તો કુલ 6 મૂળભૂત અધિકારો છે, જેમાં સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, બરોબર છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અથવા તો લઘુમતીના અધિકાર છે, અને બંધારણીય ઇલાજોનો અધિકાર છે. આ 6 અધિકાર વિશે આપણે ભણવાનું છે. મૂળભૂત અધિકારો છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે. ભારતીય બંધારણમાં ભારતના નાગરિકો માટે બનાવવામાં આવે છે, વિદેશના નાગરિકો માટે આ વસ્તુ લાગુ પડતી નથી, બરોબર છે મિત્રો. ચાલો હવે ધીરે ધીરે અંદર ઉતરીએ. તો મિત્રો, સૌથી પહેલો જ પ્રશ્ન જે અધિકાર છે 6 માંથી, એ સમાનતાનો અધિકાર છે. સમાનતાનો અધિકાર ગઈકાલે સમજ્યા તેમ 14 થી 18 અનુચ્છેદ જે છે તેમાં સમાનતાના અધિકાર વિશે વાત કરવામાં આવી છે. 14 થી લઈને 18મા અનુચ્છેદ સુધી સમાનતા. સૌથી પહેલા તો શબ્દ પરથી આપણને ખબર પડી જાય કે દરેક વસ્તુને સમાન રાખવાની છે. સ્ત્રી પુરુષ હોય, બરોબર, છોકરો છોકરી હોય કે કોઈ આ જ્ઞાતિ હોય કે પેલી જ્ઞાતિ હોય, આ હોદ્દો હોય કે પેલો હોદ્દો, બધાને સમાન ભાવ સાથે રાખવાના છે. તો તેનું વિગતની વર્ણન કરતા જે છે અનુચ્છેદો જે છે તે સમાનતાની અંદર આપેલા છે. સૌથી પહેલું મિત્રો કાયદા વિશેની વાત છે. તો કે સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ.
સૌને સમાન કાયદો મિત્રો, સૌને સમાન કાયદો એનો મતલબ એમ કે કોઈ પણ પોલિટિશિયન જે છે, દાખલા તરીકે ભારતનો કોઈ પણ રાજકારણી વ્યક્તિ છે, તેમણે કોઈ ખૂન કર્યું છે તો તેના પર પણ 302 લાગશે, અને કોઈ સામાન્ય વ્યક્તિ ગુનો કરશે તો તેના પર પણ 302 લાગશે. તો કાયદો સૌને સમાન રહેવો જોઈએ, બરોબર છે. તો તેના માટેનું પહેલું વાક્ય છે સૌને સમાન કાયદો. કોઈ પણ હોદ્દેદાર હોય, કોઈ પણ ગમે એવી મોટી હસ્તી હોય, પરંતુ કાયદો સૌને સમાન રહેશે. ગુના માટે સૌ માટે કલમો સમાન રહેશે. આ એક અમુક કિસ્સાઓમાં એવું છે કે આપણે ભાઈ સંસદનું સત્ર શરૂ હોય ત્યારે લોકસભાના સભ્યોની ધરપકડ ન કરી શકે, તે દીવાની બાબતોમાં. ફોજદારી બાબતોની અંદર તેની ધરપકડ પણ થાય છે. પરંતુ હાલ આપણે જે સમજવાનું છે તે આ છે, સૌને સમાન કાયદો હોવો જોઈએ, બરોબર, અને સૌને કાયદાનું સમાન રક્ષણ હોવું જોઈએ. સમજાય છે મિત્રો? આ બંને વાક્યમાં ફેર છે. એક કાયદો સૌને સમાન હોવો જોઈએ, કાયદાનું સૌને સમાન રક્ષણ મળવું જોઈએ, બરોબર. કોઈ પણ કાયદા, કોઈ પણ કલમ લાગે છે એ માત્ર મારા પર લાગે એવું નથી, બરોબર. અને કોઈ કાયદો જે છે મને બચાવે છે તો મને એકલાને બચાવે એવું નથી, મને એકલાને રક્ષણ નથી આવતું, દરેક સામાન્ય વ્યક્તિને બચાવતો હોય છે, બરોબર. હવે મિત્રો અહીંયા જે આપણે આ 14મા અનુચ્છેદની અંદર સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ, આ તો આપણે યાદ રાખવાનું છે. પરંતુ તે સિવાય આપણે તમારી નોટ્સમાં લખવાનું છે, મેં અહીંયા લખ્યું નથી, બરોબર. તો કે શું કાયદાનું શાસન જે છે ને, કાયદાનું શાસન એ બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. બ્રિટન એટલે ઇંગ્લેન્ડ, બરોબર. અને સૌને કાયદાનું સમાન રક્ષણ જે છે અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. આ બે વસ્તુ લખી નાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે છે, ભૂતકાળમાં પૂછાઈ પણ ગયું છે, બરોબર. કાયદાનું શાસન ક્યાંથી? સૌને સમાન કાયદાઓ છે, બરોબર. આમાં કાયદાનું શાસન ક્યાંથી? તો કે બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. અને સૌને કાયદાનું સમાન રક્ષણ આ જે છે અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? બરોબર. ચાલો, અનુચ્છેદ 14 પૂરો થઈ ગયો મિત્રો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 15. કયો? અનુચ્છેદ 15 આવે છે. 15 ની અંદર મિત્રો ભેદભાવ કરવામાં આવશે નહીં, બરોબર. ભેદભાવ કોઈ પણ રીતે ભેદભાવ તમે નહીં કરી શકો. સમજાય છે? સીધી વસ્તુ છે, કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા સહાય મળતી હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં, કે ભાઈ ઊંચી જ્ઞાતિના લોકોને વધારે આપવામાં આવશે, નીચી જ્ઞાતિના લોકોને ઓછું આપવામાં આવશે, કે પછી ફાઇનાન્શિયલ સ્ટેટસ જેનો સારું હોય છે, બિઝનેસમેન હોય છે, તેને અલગથી સહાય આપવામાં. કોઈ પણ વ્યક્તિ સાથે આ દેશની અંદર ભેદભાવ થવો ના જોઈએ. ભારત બંધારણની અંદર મૂળભૂત અધિકારોમાં અનુચ્છેદ 15 મુજબ ભેદભાવ કરાશે નહીં એવો એક મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. એ સિવાયનો એક હતો સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ, બરોબર. બહુ આ વસ્તુ મિત્રો સમજાઈ જાય એવી છે આરામથી, કાંઈ અઘરું નથી, એમાંથી કઈ થિયરી પૂછાવાની નથી. આપણે જે પૂછાવાનું છે શું? તો કે ભાઈ અસ્પૃશ્યતા નાબૂદીનો અનુચ્છેદ કયો? તો કે ભાઈ 17. લ્યો આ 17 અસ્પૃશ્યતા નાબૂદી, બરોબર. કયા મૂળભૂત અધિકાર મુજબ તમે ભેદભાવ કરી શકાય છે નહીં તેનું વર્ણન છે? તો કે 15, બરોબર. આ રીતના સીધા જ અનુચ્છેદ પૂછાવાના છે મિત્રો, એટલા માટે મેં તમને સંપૂર્ણ વસ્તુ એક બોર્ડની અંદર આવરી લીધી છે. ત્યારબાદ અનુચ્છેદ 16 મુજબ અવસરની સમાનતા. અવસરની સમાનતા અથવા તો તકની સમાનતા, લખવું તો લખી લેજો, અવસર અથવા તો તકની સમાનતા. શેમાં? તો કે નોકરી બાબતોમાં, ધંધા બાબતોમાં, કોઈ પણ વસ્તુ હોય ત્યાં અવસરની સમાનતા. દરેક વ્યક્તિને સમાન અવસર મળવો જોઈએ, દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ, બરોબર છે. તો હવે અહીંયા આપણે જે જોબ લેવા આવ્યા છીએ, બરોબર, બધા લોકો પ્રિપરેશન કરે છે, તો દરેકને સમાન તક મળવી જોઈએ. એવું અલગ અલગ કાસ્ટ મુજબ, અલગ અલગ વર્ણ મુજબ, અલગ અલગ સ્ટેટસ મુજબ નહીં, પરંતુ સૌને સમાન. તો બધાનો એવો પ્રશ્ન થાય કે સર તો અહીંયા બધાને ક્યાં સમાન તક મળે છે? બરોબર. જે રિઝર્વ સીટો વાળા છે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, ઈ લોકોને ને જનરલ વાળાને બધાને સમાન તક નથી મળતી ને. તો એના માટે મિત્રો આપણે આગળ અનુચ્છેદ 13 માં સમજ્યા હતા કે મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડનારા કાયદાઓ, તેની અંદર ડિટેલમાં વર્ણન છે. પરંતુ આપણે પીએચડી કરવા જવાનું છે નહીં, કારણ કે આપણે માત્ર 10 માર્કનું બંધારણ છે. સમજાય છે મિત્રો? ચાલો, અવસરની સમાનતા એટલે નોકરીમાં કે બીજી કોઈ સેવાઓમાં સરકાર દ્વારા દરેકને સમાનતા આપવામાં આવે, બરોબર. ત્યારબાદ અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા નાબૂદી એટલે ભૂતકાળના સમયમાં, હાલમાં તો એવું કઈ આપણને જોવા નથી મળતું. આભડછેદ, પ્યોર ગુજરાતી ને તળપદો શબ્દ કે ભાઈ તેને અડવાથી અમે અભડાઈ જઈએ,
એ વસ્તુ ભૂતકાળમાં તેનું જે છે અસ્તિત્વ હતું, હાલમાં છે નહીં, કે નીચલા વર્ણના વ્યક્તિને સ્પર્શ ના કરાય, તેનાથી આભડછેદ લાગે અથવા તો અભડાઈ જાય જેવી વસ્તુઓ બધી અસ્તિત્વમાં હતી, તેના વિરોધમાં મૂળભૂત અધિકારોની અંદર મિત્રો આ વસ્તુ એડ કરવામાં આવી છે કે અનુચ્છેદ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદી. બરોબર, કોઈને સ્પર્શ કરવાથી કોઈ અબડાતું નથી મિત્રો. જે વસ્તુ અહીંયા તમને સમજાવવામાં આવી છે અસ્પૃશ્યતા નાબૂદી. સમજાય છે મિત્રો? ત્યારબાદ અનુચ્છેદ 18. અનુચ્છેદ 18 ની અંદર ઇલકાબોની નાબૂદી, ઇલકાબો અથવા તો ખિતાબોની નાબૂદી. બરોબર, જાહેર સરકારી ઓર્ગેનાઇઝેશન સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કોઈ પણ પ્રકારનો ખિતાબ ના આપી શકે. બરોબર, પેલા તમે જો અંગ્રેજ સરકાર જે છે ને હાલતા ચાલતા બધાને ખિતાબો આપતી. કેસરે હિન્દ, ઝવેરચંદ મેઘાણી ને પછી ગાંધીજીને બધાને અલગ અલગ ખિતાબો આપ્યા હતા. સમજાય છે મિત્રો? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને પણ ખિતાબ આપેલો હતો. તો મિત્રો આ બધા ખિતાબોની સિસ્ટમ જે છે હવે માત્ર સરકાર જ આપશે, બી સિવાય કોઈ નહીં. એટલે ઇલકાબો અથવા તો ખિતાબો મિત્રો અહીં બબ્બે શબ્દ છે. અવસરની એટલે કે તકની સમાનતા, બરોબર, અને ઇલકાબો એટલે કે ખિતાબોની નાબૂદી. તો મિત્રો આ વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ. ચાલો આપણે આ 4 અનુચ્છેદ, સમાનતાનો અધિકાર જે છે એમાં 14 થી લઈને 18 સુધીનો સમાવેશ થાય છે. 14 ની અંદર સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ, આ તમને યાદ રહી જવું જોઈએ. 15 ની અંદર ભેદભાવ કરી શકાશે નહીં. આ બધા મિત્રો શોર્ટમાં મેં તમને લખ્યા છે. બાકી આ એક અનુચ્છેદ જે છે ને એ 2 પેજના સમજાવેલા છે અમુક બુકમાં જોશો તો. પછી 16 ની અંદર અવસર અથવા તો તકની સમાનતા, 17 ની અંદર અસ્પૃશ્યતા નાબૂદી અને 18 ની અંદર ઇલકાબોની અથવા તો ખિતાબોની નાબૂદી છે. મિત્રો આપણે સમાનતાનો અધિકાર પૂરો કરીએ એની સાથે સાથે તમને આ 4 અનુચ્છેદ યાદ રહી જવા જોઈએ, કારણ કે આઈએમપી છે. આ બધું આ બોર્ડની અંદર જેટલું લખ્યું ને મોસ્ટ આઈએમપી છે. બરોબર, ચાલો ત્યારબાદ આવે છે સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતા એટલે તો આપ સૌને ખબર છે મિત્રો. બરોબર, તેની અંદર આપણે ડિટેલમાં ઉતરીએ. અનુચ્છેદ 19 મુજબ જોઈએ ને તો 19 ની અંદર જ તે મિત્રો અલગ અલગ પેટા 6 પ્રકારની સ્વતંત્રતા આપી છે 19 ની અંદર. પછી 20, 21, 22 તો આગળ આવે છે. બરોબર, સ્વતંત્રતાનો અધિકાર જે છે 19 થી લઈને 22, 19, 20, 21, 22 4 અનુચ્છેદ આપ્યા છે. બરોબર, 4 સ્વતંત્રતા છે, પરંતુ 19 ની અંદર પાછી બીજી 6 સ્વતંત્રતાઓ આપેલી છે. સમજાય છે મિત્રો? ઓકે, તો મિત્રો 19A મુજબ જોઈએ તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બરોબર, વાણી અને અભિવ્યક્તિ, તમે તમારા વિચારો પણ કોઈ પણ રીતે વ્યક્ત કરી શકો ને તમે કાંઈ પણ વસ્તુ કઈ પણ જગ્યાએ જઈને બોલી શકો છો. આ ભારતની અંદર તમને કોઈ વ્યક્તિ બોલતો અટકાવી ના શકે, કારણ કે આપણો મૂળભૂત અધિકાર છે. પ્રેસ વાળા મિત્રો જે છે, પ્રેસની સ્વતંત્રતા. બરોબર, પ્રેસ એટલે ન્યૂઝ ચેનલ વાળાને કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે માર્કેટમાં લાવી દે. બરોબર, કાંઈ પણ વસ્તુ બોલી શકે, કારણ કે એ લોકો આ અનુચ્છેદનો ઉપયોગ કરે છે. અનુચ્છેદ 19A મુજબ પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે, જે મુજબ તેઓને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે છે. પોતાના વિચારો રાખવાની, પોતાની વાણી જે છે રાખવાની સ્વતંત્રતા મળે છે. બરોબર છે મિત્રો? તમને કોઈ પણ વ્યક્તિ કઈ પણ જગ્યાએ અટકાવી શકે નહીં. માત્ર તમે જે છે તમારો સ્વભાવ ચૂકીને વાત ના કરવા જોઈએ. બરોબર, બાકી તમને કોઈ અટકાવે નહીં, કારણ કે અનુચ્છેદ 19A મુજબ વાણી અને અભિવ્યક્તિની તમને સ્વતંત્રતા મળી છે. સમજાય છે મિત્રો? ઓકે, ચાલો ત્યારબાદ મિત્રો 19B ની અંદર ટોળા થવાનું, ભેગા થવાનું. સંઘ તો નહીં, પણ મિત્રો બધા જ વ્યક્તિઓ એક સાથે 100-200 વ્યક્તિઓ ભેગા થાય તો કોઈ રોકી ના શકે, કારણ કે તેઓને અધિકાર આપ્યો છે, પરંતુ શસ્ત્રો વિના. બરોબર છે, શસ્ત્રો વિના ભેગા થવું અથવા તો ટોળા કરવા, તો એના માટેનો અનુચ્છેદ છે 19B. બરોબર, સીધી વસ્તુ છે કે ભાઈ તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જોબ કરો છો અને તમારે જે છે ભેગું થઈને તમારે પગલા લેવા છે, કારણ કે તમારી સાથે કોઈ પણ રીતે અન્યાય થઈ રહ્યો છે, તો તમે ભેગા થાવ તો તમને કોઈ અટકાવી ન શકે, પરંતુ તમંચો ખિસ્સામાં રાખીને જાવ તો તમને અટકાવી શકે. બરોબર, તો શસ્ત્રો વગર ભેગા થવું એ અનુચ્છેદ 19B ની અંદર આવે છે. ત્યારબાદ મિત્રો સી એટલે સહકારી મંડળી, સંઘ અને સંગઠન રચવાની સ્વતંત્રતા. સહકારી મંડળી મિત્રો કોઓપરેટિવ બેંક્સ હોય, સહકારી મંડળી હોય, જેના વિશે બહુ ઓછાને ખબર હશે, પરંતુ
જિલ્લા લેવલે હોય છે, ગ્રામ્ય લેવલે હોય છે, તાલુકા લેવલે હોય છે. એ સિવાય મિત્રો સંગઠન તમે તમારું બનાવી શકો, સંઘ બનાવી શકો, પરંતુ મિત્રો આક્રમક પ્રવૃત્તિ વગર તમે બનાવી શકશો. બરોબર. ત્યારબાદ મિત્રો હરવા ફરવાની સ્વતંત્રતા. ક્યાંય પણ જઈને તમે ભારતના કોઈ પણ ખૂણે જઈને તમે હરી ફરી શકો છો, કોઈ અટકાવી શકશે નહીં. ગુજરાત વાળા કેરળમાં ગયા હોય અથવા તો તમિલનાડુમાં જાય ને તમિલનાડુ વાળા એમ કે ભાઈ તમારે અહીંયા આવવાનું છે નહીં, આંધ્રપ્રદેશ વાળા એમ કે તમે ગુજરાતીઓ અહીંયા શું કામ આવો છો, તો એ વસ્તુ નહીં ચાલે. કારણ કે મારું બંધારણ જે છે એ મને અનુચ્છેદ 19D મુજબ અધિકાર આપે છે કે સંપૂર્ણ ભારતની અંદર હું કંઈ પણ કોઈ પણ જગ્યાએ હરી ફરી શકું છું. સમજાય છે મિત્રો? ત્યારબાદ રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા. હવે એવી જ રીતે હરવા ફરવા સાથે હું રહેવા અને સ્થાયી થવાની પણ અધિકાર મને છે, એની પણ સ્વતંત્રતા મને મળેલી છે. આંધ્રપ્રદેશમાં જઈને હું રહી શકું છું, મારું મકાન લઈ શકું છું, પૈસા ખરીદીને મારી પ્રોપર્ટી બનાવી શકું છું. બરોબર. કારણ કે ભારતના બંધારણના અનુચ્છેદ 19E મુજબ મને રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા મળેલી છે. પરંતુ કાશ્મીરમાં આ વસ્તુ અત્યાર સુધી લાગુ ન પડતી હતી, પરંતુ હવેથી 370 નીકળી ગયા પછી હવે એ લાગુ પડે છે. બરોબર મિત્રો. ત્યારબાદ મિલકતનો અધિકાર. મિત્રો કોઈ પણ જગ્યાએ જઈને તમે તમારી પ્રોપર્ટી ખરીદી શકો છો. બરોબર. આ વસ્તુ જે છે ને રદ કરવામાં આવી છે, રદ કરવામાં આવી છે. મિલકતનો અધિકાર જે છે 19F મુજબ મિત્રો જે મિલકતનો અધિકાર હતો ને એને રદ કરવામાં આવ્યો છે, જે આપણે આગળ સમજવાનું આવશે. બરોબર. મિલકત એટલે કે મિલકત તમારી કોઈ છીનવી ના શકે, પરંતુ એને રદ કરવામાં આવ્યો કે સરકારી સંગઠનો કાયદા કાનૂનની પરવાનગી લઈને સીમી શકે, બાકી ના સીમી શકે. એ બધું આપણે કઈ આમ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આગળ આવશે ભણવાનું. બરોબર. અનુચ્છેદ 19 ની અંદર 6 પ્રકારની સ્વતંત્રતાઓ વિશે મિત્રો આપણે વાત કરી છે. આ 6 પ્રકારની સ્વતંત્રતામાં A એટલે વાણી અને અભિવ્યક્તિ, B એટલે શસ્ત્રો વગર ભેગું થવું, C એટલે સહકારી મંડળી, D એટલે હરવા ફરવાની સ્વતંત્રતા, E એટલે રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા, F જે છે રદ થઈ ગયો, અને G જે છે ઈ ધંધો અને વેપારની સ્વતંત્રતા. કોઈ પણ જગ્યાએ તમે જઈને ધંધો કરી શકો છો. કાશ્મીરમાં જઈને તમે સફરજનનો ની લારી ખોલી કોને એનો સ્ટોલ ખોલી કેફે બનાવી શકો છો, કારણ કે તમને અધિકાર મળ્યો છે, તમને કોઈ રોકી શકશે નહીં. ચાલો. બરોબર છે મિત્રો. સ્વતંત્રતાનો અધિકારની અંદર આપણે માત્ર પહેલો અનુચ્છેદ જોયો છે 19. હવે 20, 21, 22 વિશે માહિતી મેળવી. ગુના સામે રક્ષણ. અનુચ્છેદ 20 મુજબ ગુના સામે રક્ષણ. કોઈ પણ ગુનો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે કોઈ વ્યક્તિનું મર્ડર કરી નાખે છે, સિમ્પલ વાત કરું. બરોબર. તો ભારતીય બંધારણ મુજબ મર્ડર નહીં પણ એનો પ્રયાસ કર્યો છે, એની માટેની કોઈ પણ જે કઈ 307 કે જે કઈ કલમ લાગતી હોય તે તેના પર લાગે છે, 4-5 વર્ષની સજા ભોગવે છે ને પછી ઘરે આવતો રહે છે. પછી મિત્રો હવે તમે વિચારો, ફરીથી પોલીસ આવે છે કે ભાઈ તે એક ગુનો કર્યો હતો આજથી 5 વર્ષ પહેલા, એની માટે તને ફરીથી સજા મળે છે. એવું બની શકે? નહીં બની શકે. કારણ કે ગુનો કર્યો એકવાર તો એની માટે સજા પણ એકવાર હોવી જોઈએ. એની દર વખતે તમે એની જ ચાર્જશીટ લઈને આવીને તમે જેલમાં પૂરી દો એમ નહીં ચાલે. તો આ બધા મૂળભૂત અધિકારો મળેલા છે આપણને ગુના સામે રક્ષણના. બરોબર. એકવાર ગુનો કર્યો હોય તો તમને એક જ વાર સજા મળવી જોઈએ, દર વખતે સજા નહીં મળે. ગુના સામે રક્ષણ મિત્રો અનુચ્છેદ 20 ભારતીય બંધારણના મૂળભૂત અધિકારમાં આપેલો છે, ભાગ 3 માં. ત્યારબાદ અનુચ્છેદ 21 જીવન જીવવાની સ્વતંત્રતા. જીવન જીવવાની સ્વતંત્રતા. કોઈ પણ વ્યક્તિ આવીને તમારું એન્કાઉન્ટર કરીને જઈ શકે નહીં, કારણ કે તમને જીવન જીવવાની સ્વતંત્રતા મળેલી છે. બરોબર. હવે હું કોઈ પણ વ્યક્તિની વાત કરી, કોઈ આવીને કોઈનું એન્કાઉન્ટર કરી નાખ્યું, શૂટિંગ મતલબ કે શૂટ કરી દીધો. બરોબર. સામેવાળી વ્યક્તિની ગેરહાજરી થઈ ગઈ, પરંતુ આ વ્યક્તિએ કાયદાનો ભંગ કર્યો છે, સામેવાળા વ્યક્તિના મૂળભૂત અધિકારો જે છે તેનો ભંગ કર્યો છે. આથી ભારતીય બંધારણ, ભારતના કાયદા મુજબ તેને લાગતી વળગતી સજા મળશે. બરોબર. તેના ગુના તરફથી તેને સજા મળશે. તો મિત્રો અનુચ્છેદ 21 મુજબ જીવન જીવવાનો અધિકાર છે. બરોબર છે. જીવન જીવવાની સ્વતંત્રતા મળેલી છે. અનુચ્છેદ 21A મિત્રો એ મુજબ શિક્ષણ મેળવવાનો અધિકાર. તમને આખા દેશની અંદર કોઈ પણ સંસ્થામાં જઈને તમે શિક્ષણ મેળવી શકો છો, તો કોઈ તમને અટકાવી શકે નહીં. તમારી લાયકાત હોવી જોઈએ. બરોબર. પછી એમ કહો કે ભાઈ મેં BA કર્યું છે ને મારે MBBS કરવું છે, તો આર્ટ્સ પછી MBBS નહીં થાય.
પરંતુ મિત્રો શિક્ષણનો અધિકાર, તમે કોઈ પણ જગ્યાએ જઈને શિક્ષણ મેળવી શકો એ તમારો મૂળભૂત અધિકાર છે, બરોબર, તમારો ફંડામેન્ટલ રાઇટ છે, તમને કોઈ અટકાવી શકે નહીં. અને 22મો છે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. તો મિત્રો ઘણીવાર એવા કિસ્સાઓ જાણવા મળે છે કે કોઈ વ્યક્તિ જે છે એનાથી ગુનો થઈ ગયો છે, બરોબર, પછી ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેમને લઈ જવામાં આવે છે, પરંતુ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવતા નથી, ચાર્જશીટ બનાવવામાં આવતી નથી, ધરપકડ થઈ જાય છે, બરોબર, અટકાયત થઈ જાય છે, પરંતુ પ્રોપર પગલા લેવામાં આવતા નથી. તો કેદીને અથવા તો ગુનેગારને જે 24 કલાકમાં મેજિસ્ટ્રેટની સામે રાખવાના હોય છે એના માટેના અલગ અલગ કાયદા બન્યા છે. આ બધી વસ્તુ કેમ થાય છે? કારણ કે અનુચ્છેદ 22 મુજબ ધરપકડ અને અટકાયત સામે આપણને રક્ષણ આપવામાં આવ્યું છે. સમજાય છે મિત્રો? ફરીથી સ્વતંત્રતાના અધિકારની વાત કરીએ મિત્રો, 19 થી 22 લઈને તેના અનુચ્છેદ 19 ની અંદર જ તે 6 પ્રકારની સ્વતંત્રતા છે. 19A વાણી અને અભિવ્યક્તિ, એમાં પ્રેસની સ્વતંત્રતા આવી જાય, બરોબર. 19B શસ્ત્રો વગર ભેગા થવાની, ટોળા કરવાની, બરોબર. C સહકારી મંડળી, સંઘ અને સંગઠનની વાત થાય. D તો કે હરવા ફરવાની થાય. E તો કે રહેવા અને સ્થાયી થવાની વાત થાય છે. F એટલે મિલકતનો જે હતો એ રદ કરવામાં આવ્યો છે, એટલે F ને આપણે ગણવાનો છે. અને G જે છે ધંધો અને વેપારની સ્વતંત્રતા છે. અનુચ્છેદ 20 માં ગુના સામે રક્ષણ મળે છે મિત્રો. 21 ની અંદર જીવન જીવવાની સ્વતંત્રતા મળેલી છે. 21A ની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચન એવર, 21A. 21A ની અંદર શિક્ષણનો અધિકાર મળે છે, બરોબર છે, શિક્ષણનો અધિકાર મળે છે. અને 22 ની અંદર ધરપકડ સામે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. હવે મિત્રો જ્યારે કટોકટી થાય, મિત્રો કટોકટી લાગુ પડે, રાષ્ટ્રપતિ દ્વારા લાગુ પડવામાં આવે, ત્યારે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે. પરંતુ અનુચ્છેદ 20 અને 21 ની વાત કરીએ, 20 અને 21 આ બે અનુચ્છેદ જે છે, બરોબર, તે સ્થગિત થતા નથી. આ લખી લેજો, બરોબર. કટોકટીમાં પણ આમાં ફેરફાર ના થાય. 20 અને 21 સમજાણું? કારણ તમારો જીવન જીવવાનો અધિકાર રાષ્ટ્રપતિ સ્થગિત નહીં કરી શકે, બરોબર, કે ગુના સામે રક્ષણ ન કરતો જેલું ભરાઈ જાય, કોઈને દાજ હોય તો દબદબાટી બોલે. ચાલો મિત્રો આ નોટ કરી લેજો. 20 ને 21 જે છે કટોકટીમાં પણ સ્થગિત થતા નથી. આ બે તો ચાલુ જ રહેવાના છે. ચાલો હવે ત્યારબાદ મિત્રો શોષણ વિરુદ્ધનો અધિકાર. કંટાળો આવી રહ્યો છે, ચા પી લેજો મિત્રો. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, આમાંથી પ્રશ્ન પૂછવાનો છે ને પૂછવાનો જ છે, કન્ફર્મ 110%. કારણ કે આપણા સિલેબસ ની અંદર ટોપિક આપ્યો છે, તો મતલબ કે આ ઝોન છે, આખો ઝોન છે જેમાંથી પ્રશ્નો પૂછાય છે, બરોબર. તો આપણે આ તમને જેટલું દેખાઈ રહ્યું છે ને નજર સામે, એક દિવસ બેઠવાનું છે ને બધું યાદ રાખી લેવાનું છે, એટલે પછી છેલ્લે સુધી ઉપાધિ નહીં, બરોબર. A4 સાઈઝ નું બ્લેન્ક પેજ લ્યો, તેની અંદર આ સારા અક્ષરે ઉતારી લ્યો, અને રોજ જ્યાં તમે સવારે ઉઠો ત્યારથી રાતે સુવો ત્યાં સુધી એક એવી જગ્યા હોય કે જેની સામે તમારે બેઠવાનું હોય ત્યાં લગાવી દો, બરોબર. વોલ ચાર્ટ બનાવી દો મિત્રો. શોષણ વિરુદ્ધનો અધિકાર, બરોબર. 23 ને 24 બે અનુચ્છેદ છે, એ બહુ સરળ છે મિત્રો અને સમજા જેવા છે. ભારતની અંદર ભૂતકાળમાં જોઈએ તો ગુલામી પ્રથા, વેઠ પ્રથા, બાળ મજૂરી વગેરે જેવી પ્રથાઓ જે છે અસ્તિત્વમાં હતી મિત્રો. પરંતુ હાલ આ નથી, કારણ કે આપણા બંધારણની અંદર આપણા માટે અધિકારો લખવામાં આવે છે. અનુચ્છેદ 23 ની અંદર હવે કોઈ પણ પ્રકારે ગુલામી પ્રથા જે છે તેનું અસ્તિત્વ ના હોવું જોઈએ, વેઠ પ્રથા જે છે તે પણ ના હોવું જોઈએ, બંને પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એ સિવાય અનુચ્છેદ 24 મુજબ બાળ મજૂરી પર પ્રતિબંધ લાદવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે સિટીઓમાં, મોટા શહેરોમાં જોતા હો, ચાની લારી હોય તેના પર નાના નાના બાળકો કામ કરી રહ્યા છે. એક પ્રકારે ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે મિત્રો, બરોબર છે, ઉલ્લંઘન છે. જે નાનું બાળક હોય છે એને તો ખબર હોતી નથી, પરંતુ બીજા લોકોને ખબર હોય છે, છતાં આ વસ્તુ ચાલતી આવે છે. ચાલો શોષણ વિરુદ્ધમાં 23-24 ગુલામી પ્રથા અને વેઠ પ્રથા અનુચ્છેદ 23 અને 24 ની અંદર બાળ મજૂરીનો સમાવેશ થાય છે. ત્યારબાદ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, એટલે કે આ બધું હવે ધર્મને લગતું આવશે, બરોબર છે મિત્રો, ધર્મને લગતું આવશે.
જો આમાં પણ બહુ સારી સારી વાત લખેલી છે. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર એટલે 25 થી 28 ની અંદર એની વાત કરવામાં આવી છે. બધી જ વસ્તુ ધર્મને લગતી છે, બરોબર છે. હવે એમાં અનુચ્છેદ 25 મુજબ ધર્મનું આચરણ કરવાની અને ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા ભારતના દરેક નાગરિકને મળી છે, બરોબર. કોઈ વ્યક્તિ એમ કહે છે કે મારે હિન્દુ ધર્મ અપનાવવો છે, ભલે હાલ તે કોઈ પણ ધર્મમાં હોય, મારે હિન્દુ ધર્મ અપનાવવો છે, એનું આચરણ કરવું છે ને એનો પ્રચાર કરવો છે, તો કોઈ પણ વ્યક્તિ તેને રોકી ના શકે, કારણ કે બંધારણની અંદર મૂળભૂત અધિકાર છે. કોઈ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારે મુસ્લિમ ધર્મ અપનાવવો છે અથવા તો મારે જૈન ધર્મ અપનાવવો છે, તો કોઈ પણ વ્યક્તિ તેને રોકી નહીં શકે, કારણ કે બંધારણની અંદર મૂળભૂત અધિકારમાં અનુચ્છેદ 25 મુજબ ધર્મ આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે, બરોબર મિત્રો. ત્યારબાદ 26 ની અંદર તો કે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. મિત્રો આ મેં એક એક શબ્દ લખ્યા છે, જો તમે ચાહો તો હું બોલું એમાંથી થોડુંક વિવરણ કરીને એક એક લાઈનમાં લખી શકો છો, બરોબર. 25 ની અંદર ધર્મનું આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા લખી નાખ્યું. 26 ની અંદર ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો. હવે હું કોઈ ધર્મ, દાખલા તરીકે હું હિન્દુ ધર્મ અથવા તો જૈન ધર્મ અપનાવું છું અને એ ધાર્મિક બાબતોની દરેક બાબતોનો વહીવટ હું કરી શકું છું, કોઈ મને અટકાવી શકશે નહીં. અનુચ્છેદ 26, બરોબર. ત્યારબાદ 27 મુજબ કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગેની સ્વતંત્રતા, બરોબર. કોઈ ખાસ ધર્મ હોય, બરોબર. હવે કોઈ ખાસ ધર્મ, જે લઘુમતી ધરાવતો ધર્મ, નાનો ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, બરોબર, તેમાં ધાર્મિક કાર્યો કરવા માટે અમુક જગ્યાએ ટેક્સ ભરવાનો આવતો છે. ટેક્સમાં સ્વતંત્રતા આપવામાં આવે છે. શું કામ? કારણ કે તે સ્પેસિફિક ધર્મની અભિવૃદ્ધિ કરવા માટે તેમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે, બરોબર. તો આ કર એટલે અહીંયા તમારે લખવાનું છે કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગેની સ્વતંત્રતા છે, બરોબર. ત્યારબાદ અનુચ્છેદ 28 મુજબ ધાર્મિક શિક્ષણની વાત છે, એટલે કે શિક્ષણ સંસ્થાઓમાં, બરોબર, ધાર્મિક શિક્ષણ અંગેની સ્વતંત્રતા. સીધી વસ્તુ છે, સ્વામિનારાયણ ગુરુકુળ હોય તો ત્યાં છે શિક્ષણ સંસ્થા, બરોબર, પરંતુ તેની અંદર તમે ધાર્મિક શિક્ષણ આપી શકો છો, બરોબર. સવારે પ્રાર્થના કરાવી શકો, સાંજે પ્રાર્થના કરાવી શકો, બરોબર. મુસ્લિમ ધર્મની જે સ્કૂલો હોય છે ત્યાં મુસ્લિમ ધર્મના ધાર્મિક શિક્ષણનો પણ પ્રચાર થતો હોય છે. આ બધું શું કામ થાય છે? કારણ કે ભારતનું બંધારણ કહે છે તમને અધિકાર આપવામાં આવે છે, એટલે તમે આ બધી વસ્તુ કરી શકો, બરોબર છે મિત્રો. ચાલો, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર 25 થી 28 લઈને વાત થઈ મિત્રો. 25 માં ધર્મના આચરણ અને પ્રચાર બાબતેની વાત છે મિત્રો. હવે અહીંયા એક વસ્તુ, શીખ સંપ્રદાય હોય છે મિત્રો, બરોબર. શીખ સમુદાય છે તે કિરપાણ ધારણ કરે છે, પાઘડી રાખવાની છે, હાથમાં એક કડું પહેરી શકે છે, બરોબર, પછી તલવાર રાખી શકે છે, આ બધી વસ્તુ રાખી શકે, કારણ કે તેમને અનુચ્છેદ 25 મુજબ ધર્મ આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા મળેલી છે. સમજાય છે મિત્રો? અહીં તમે લખી નાખજો, શીખ લોકો કિરપાણ, શીખોનું કિરપાણ ધારણ કરવું અનુચ્છેદ 25 મુજબ થાય છે. 26 માં ધાર્મિક બાબતોનો વહીવટ કરવો. 27 ની અંદર કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર અંગેની સ્વતંત્રતા અને 28 ની અંદર શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણોની સ્વતંત્રતા. હવે મિત્રો આવે છે લઘુમતી, બરોબર છે. શું આવે છે? લઘુમતી એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતા અધિકાર. જેમાં લઘુમતી એટલે મેં તમને સમજાવ્યું કે જેઓની વસ્તી ઓછી હોય, બરોબર, અકોર્ડિંગ ટુ બીજી જે કઈ જ્ઞાતિ હોય, બીજા કોઈ ધર્મ હોય, બીજા કોઈ લોકો હોય, તેના કમ્પેરમાં તેની વસ્તી ઓછી હોય, તેને બધાને લઘુમતીઓ કહેવાય છે, બરોબર. તો તેની માટેના બે અનુચ્છેદ છે, 29 અને 30. 29 ની અંદર લઘુમતીના હિતોનું રક્ષણ કરવાનું અને 30 ની અંદર લઘુમતીની શિક્ષણ સંસ્થાઓનો સ્થાપવાનો અધિકાર. લઘુમતીનો જે કઈ વારસો છે, બરોબર, જે કઈ કલ્ચરલ એક્ટિવિટી છે, બરોબર, જેમ કે આદિવાસી સમાજ હોય, બરોબર, તો તેની અલગ અલગ ચિત્રકલા હોય તો તેને જાળવી રાખી શકે છે, તેમાં તેને કોઈ અટકાવી ના શકે. અનુચ્છેદ 29 મુજબ. 30 મુજબ તેઓ માટે અલગથી શિક્ષણ સંસ્થા પણ સ્થાપી શકાય છે, બરોબર. બે અનુચ્છેદ હતા એ પૂરા થઈ ગયા. હવે મિત્રો 31મો અનુચ્છેદ જે છે એ પણ રદ થઈ ગયો છે, બરોબર. બે અનુચ્છેદ 19 F રદ થયો છે
અને 31 એ રદ થયો છે. બરોબર, આ બંને રદ થઈ ગયા છે ને એની જગ્યાએ નવો અનુચ્છેદ આવ્યો છે, અનુચ્છેદ 300A, જે શેનો છે તો કે મિલકતનો અધિકારનો છે. બરોબર, જે આપણે અહીંયા કાઉન્ટ કરીશું નહીં. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ 32 મુજબ વાત કરીએ તો કે બંધારણીય ઇલાજોનો અધિકાર, જે છઠ્ઠો અધિકાર છે. મિત્રો અનુચ્છેદ 32 માં લખો બંધારણીય ઇલાજોનો અધિકાર. બરોબર, હવે એ સિવાય બીજું પણ એડ કરજો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32 ને બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે. બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે. બરોબર, કારણ કે આખો ભાગ જે છે, ભાગ 3 જે છે, બરોબર, તેને લાગુ કરવાનો, અમલ કરાવવાનો બધી જ વસ્તુનો સમાવેશ થાય છે અનુચ્છેદ 32 ની અંદર. બરોબર છે. બંધારણીય ઇલાજોનો અધિકાર આ રીતના લખજો મિત્રો. એ સિવાય મિત્રો આની અંદર એક રીટ ની વ્યવસ્થા છે. રીટ, બરોબર, જ્યારે તમારો કેસ પ્રોપર ચાલતો ન હોય, બરોબર, અલગ અલગ પરિસ્થિતિમાં તમે હેરાન થઈ રહ્યા છો, તો તમે રીટ દ્વારા સીધા હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકો છો. બરોબર મિત્રો, રીટ કરી શકો છો. તો રીટ વિશે મિત્રો આપણે તો નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. હાલ જે છે આના પર ફોકસ કરીએ. હું આશા રાખું છું કે તમને સૌ કોઈને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. એકવાર ઝડપથી રિવિઝન મારી લઈએ મિત્રો, પછી આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરી લઈએ. બરોબર, મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. બરોબર, પહેલા મૂળ બંધારણમાં કેટલા હતા? 7 હતા. એક રદ થઈ ગયો ને હવે 6 થઈ ગયા. લાગુ કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની, સ્થગિત કરવાની જવાબદારી રાષ્ટ્રપતિની. જવાબદારીની સત્તાઓ, સોરી. ચાલો, 6 અધિકાર છે: સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરુદ્ધનો, ધાર્મિક સ્વાતંત્ર્યનો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. સમાનતાની અંદર 4 14 થી 18 આવે. 14 મુજબ સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ. બરોબર, કાયદાનું શાસન બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે અને કાયદાનું સમાન રક્ષણ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. 15 મુજબ ભેદભાવ નહીં, સ્ત્રી પુરુષ હોય તો એને પગારે હરખો હોવો જોઈએ, એક જગ્યાએ કામ કરતા. એવું નહીં કે સ્ત્રીને ઓછો ને પુરુષને વધારે. 16 ની અંદર અવસરની સમાનતા. અવસરની સમાનતા કોઈ પણ જાતિ વર્ણ હોય, બરોબર, સ્ત્રી હોય પુરુષ હોય, નોકરી માટેની અવસર માટેની, સોરી, કોઈ પણ જોબ માટેની, બરોબર, અવસર જે છે, તક જે છે સમાન મળવી જોઈએ. 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદી. બરોબર, 18 મુજબ ઇલકાબોની નાબૂદી. ત્યારબાદ વાત કરીએ સ્વતંત્રતાનો અધિકારની વાત કરીએ. 19 થી લઈને 22, 19 માં જ 6 પ્રકારની સ્વતંત્રતા આપી છે. જો મિત્રો અહીંયા 6 પ્રકારના મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે અને અહીંયા 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. એ એટલે વાણી અને અભિવ્યક્તિ, જેમાં પ્રેસની સ્વતંત્રતા આવી જાય. બી એટલે શસ્ત્રો વિના ભેગા થવું. સી એટલે સહકારી મંડળી, સંગઠન અને સંઘ. બરોબર, ડી એટલે હરવા ફરવાની સ્વતંત્રતા. ઈ તો કે રહેવાના સ્થાયી થવાની સ્વતંત્રતા. એફ જે છે રદ થઈ ગયો છે. જી તો કે ધંધો અને વેપાર કરવાની સ્વતંત્રતા. બરોબર, ત્યારબાદ 20 તો કે ગુના સામે રક્ષણ. 21 ની અંદર જીવન જીવવાની સ્વતંત્રતા છે મિત્રો. 21A ની અંદર શિક્ષણનો અધિકાર તમને આપવામાં આવ્યો છે. 22 ની અંદર ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપવામાં આવ્યું છે. શોષણ વિરુદ્ધમાં 23 અને 24. 23 મુજબ ગુલામી પ્રથા અને વેઠ પ્રથા નાબૂદી. બરોબર, ત્યારબાદ 24 ની અંદર બાળ મજૂરી પર પ્રતિબંધ. આગળ ચાલીએ મિત્રો. ધાર્મિક સ્વાતંત્ર્યતાનો અધિકાર ધર્મને લગતું છે. ધર્મનું આચરણ અને પ્રચાર 25 માં આપેલું છે. ધાર્મિક બાબતોનો વહીવટ 26 માં આપેલો છે. ધર્મની અભિવૃદ્ધિ માટે કરમાં સ્વતંત્રતા 27 માં આપેલી છે. શિક્ષણ સંસ્થાઓની અંદર ધાર્મિક શિક્ષણ આપવું 28 ની અંદર આપેલું છે. બરાબર, ત્યારબાદ લઘુમતીની વાત કરીએ. સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકારો જે છે તેમને આપવામાં આવ્યા. 29 મુજબ લઘુમતીના હિતોનું રક્ષણ. 30 માં લઘુમતીના શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર. 31A જે છે રદ થઈ ગયો છે. બરોબર, એની જગ્યાએ 300A નવો અનુચ્છેદ આવી ગયો છે, જે છે મિલકતનો અધિકાર. અનુચ્છેદ 32 ની અંદર બંધારણીય ઇલાજોનો અધિકાર, જે મૂળભૂત અધિકારોમાં છઠ્ઠો છે. બરોબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેને બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે. મિત્રો હું આશા રાખું છું કે ભાગ 3 જે છે તમે આજે ને આજે બેઠશો, પહેલેથી લઈને છેલ્લે સુધીનું સંપૂર્ણ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. બરોબર, હું તમને અહીંયા ગુના સામે રક્ષણ જે છે તે વસ્તુ સમજાવી શકું, આરામથી તમારા મગજમાં બેઠાડી શકું, પણ આ 20 ની અંદર જ ગુના સામે રક્ષણ કેમ છે એ ના સમજાય છે, કારણ કે આ એક પ્રકારનો ક્રમ છે.
બરોબર છે. આ 20 ને 21 ના અનુચ્છેદ ઘણા એમ કે સર યાદ નથી રહેતા, બરોબર. તો એ ક્રમ છે મિત્રો, એમાં કોઈ લોજિક નહીં લાગે. આ લોકો બેઠા જેને જે પેલા યાદ આવ્યો એ લખતા ગયા, તો એનું કોઈ લોજિક છે નહીં. પરંતુ મિત્રો આને છે ને તમારે ગોખવા નહીં બેઠવાનું, બરોબર. રિવિઝન કરો છો એટલે એમ વિચારવાનું નહીં પણ મને પાછળ મેં વાંચ્યું યાદ રહેશે કે નહીં, બસ રિવિઝન કરે જાઓ. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, પહેલી વારમાં તમને આ યાદ રહ્યો, પછી બીજી વારમાં આ, ત્રીજી વારમાં, ચોથી વારમાં 5 વાર રિવિઝન મારો, ત્યાં તો એક એક અનુચ્છેદ યાદ હોય મિત્રો. ક્યારેક નવરા બેઠો તો એક બ્લેન્ક પેજ લેવાનો, અનુચ્છેદ લખવાના ને મોઢે યાદ કરવાની ટ્રાય કરવાની, બરોબર મિત્રો. ચાલો, હું આશા રાખું છું કે તમને સૌને સમજાઈ ગયું હશે, બરોબર છે. અને બને એટલું મિત્રો યાદ રાખી લેજો. આપણે આગળ ટેસ્ટ નો વિચાર કરવા જઈ રહ્યા છીએ. એક સારી એવી ટેસ્ટ બનાવશું મિત્રો, અથવા તો MCQ વાઇઝ જેમ પેલા મૂક્યા હતા તેમ કરીશું, જેમાં બધા અનુચ્છેદ અને થિયરી પણ કવર કરવાનો પ્રયત્ન કરીશું, બરોબર. તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કમેન્ટ્સ ની અંદર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બને એટલી શેર કરો મિત્રો. તમે માત્ર તમારા પૂરતી નહીં પરંતુ તમારા મિત્રો, સગા સંબંધીઓ કે બીજા કોઈ પણ વ્યક્તિ જે પ્રિપરેશન કરી રહ્યા છે તેઓને તમે રિફર કરી શકો, બરોબર. ચાલો મિત્રો, આજ માટે આટલું જ. જય હિન્દ.